મોડલ સર્વિસ. અત્યારે તો લાઇનરનું એનું ચેકિંગ ચાલુ છે. પાછળના લાઇનર એકદમ કમ્પ્લીટ છે. લેફ્ટ સાઈડ તો કમ્પ્લીટ જ હતા, હવે રાઈટ સાઈડ ચેક કરી એમાં પણ કમ્પ્લીટ છે. હવે આગળ બધું ચેક કરીશું. આગળના બ્રેક પેડ બિલકુલ ઘસાઈ ગયા છે. આ બાજુ લેફ્ટ સાઈડ બ્રેક પેડ ફિટિંગ થઈ ગયા છે. એના જૂના બ્રેક પેડ છે. કન્ડિશન જોઈ શકો છો, નવા બિલકુલ ઘસાયેલા. આ એસી ફિલ્ટર છે, આનું બહુ એકદમ ખરાબ છે. ડસ્ટિંગ તમે જોઈ શકો છો. નવું એસી ફિલ્ટર લાગશે. હુન્ડાઈ જેન્યુઅન એર ફિલ્ટરની પણ કન્ડિશન જોઈ શકો છો, બહુ જ ખરાબ છે. એસી એર ફિલ્ટર હુન્ડાઈ જેન્યુઅન છે, એ પણ નવું લાગશે. ઓઇલ ફિલ્ટર જેન્યુઅન. તો રેડિએટરનું પાણી બહુ જ ઓછું છે, ખરાબ પણ છે, તે પણ બદલવાનું છે. આનું ઓઇલ કાઢ જોઈ શકો છો તમે. ગાડીના કિલોમીટરની વાત કરીએ ને તો ગાડીમાં કિલોમીટર છે 53,000 કિલોમીટર ચાલેલી છે ગાડી. ટાયરમાં બ્રેક પેડ બદલવા. ગાડીની કન્ડિશન એટલી બધી ખરાબ હતી કે સૌથી પહેલાં એને વોશ કરવી પડી, પછી સર્વિસનું કામ ચાલુ કરવું પડે. બાકી તો નોર્મલ બધી ગાડીઓમાં સૌથી પહેલાં સર્વિસ અને પછી વોશિંગ થાય છે લાસ્ટમાં. આ ગાડીને મારે 2 વાર વોશ કરવી પડશે. એકવાર વોશ કરી તો પણ જુઓ કેટલી માટી ચોટેલી છે, આપ જોઈ શકો છો. આ બાજુ બ્રેક પેડ બાકી છે બદલવાના. લેફ્ટ સાઈડ બદલાઈ ગયા છે, તો હવે રાઈટ સાઈડ બ્રેક પેડ પણ બદલે છે. તો અમારા વેજ જે ઓઇલ ચેન્જ કરી રહ્યા છે. તો પ્રથમ કેલિપરનો બોલ્ટ ખોલી અને કેલિપર હાઉસિંગ રિલીઝ કર્યું. અંદર બધું માટી જે પણ સાફ કરવી પડશે, બહુ ભયંકર ખરાબ હાલત છે. ઓઇલ નીકળી જાય છે, એ પણ હાલત ખરાબ છે. 15,000 કિલોમીટર ચાલી ગઈ છે ઓઇલ બદલ્યા પછી ગાડી. ચાલશે. છોકરો ઓઇલ ફિલ્ટર ખોલે છે,
ગાડીની અંદર બેટરી પણ ખરાબ થઈ ગઈ છે. 1 થી 2 કલાક પડી રહે એટલે ગાડીમાં સેલ્ફ લાગતો નથી. ધક્કો મારીને ચાલુ કરવી પડે છે, કાં તો પછી બીજી ગાડીથી જમ્પ મારી ચાલુ કરવું પડે. તો એની અંદર બેટરી પણ નવી એમરોનની આવી ગઈ છે, 30+30 60 મહિનાવાળી. 3 વર્ષ ચાલી કંપનીની બેટરી. એર ફિલ્ટર લગાવવાનું ચાલુ છે. એર ફિલ્ટર ફિટિંગ ચાલુ છે. એના પછી એસી ફિલ્ટર લગાવવાનું છે. એસી ફિલ્ટર પણ લાગી ગયું છે. ઓઇલ ફિલ્ટર પણ નીકળી ગયું છે. ઓઇલ ફિલ્ટર ખોલી નાખ્યું છે. નવું ઓઇલ ફિલ્ટર હવે લગાવ્યું. ઓઇલ ફિલ્ટરની રીલ જેથી કરીને નવું ઓઇલ લીકેજ ના થાય એના માટે. બોક્સ બતાય, જમીનનું બોક્સ બતાય. હવે બધું ફિટિંગ કર્યું. ગાડીનું ઓલમોસ્ટ સર્વિસનું કામ બધું ફિનિશ થઈ ગયું છે. હવે ઓઇલ ખાલી નાખવાનું જ બાકી છે. આવી જ રીતે સર્વિસના વિડીયો જોવા માટે અમારા શિવા મોટર્સ પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન ઉપર ટિક કરો, જેથી કરીને સર્વિસનો વિડીયો અપલોડ કરું તરત જ તમારા સુધી પહોંચી શકે અને તમે સ્પીડમાં જોઈ શકો. ચલો હવે મળીશું બીજા નેક્સ્ટ વિડીયોમાં.